અને મેં પણ બૂસ નથી મારી પણ સનોભાઈ બૂસ મારી ભાગ્યો છે થોડીને અને સંજયભાઈ એના વાહ દોડે આપ જો દેખ શકતે હો ગાય તો હેલો ગાઈસ સ્વાગત છે તમારું આપણા નેવ બ્લોગમાં આજે ઘણા દિવસ પછી આપણે બ્લોગ બનાવી છીએ કારણ કે થોડા કામમાં હતા અને આજ નવરા થઈ ગયા છીએ અને આવી ગયા છે વાડીએ આંબલા ખાવા આ બે આંબલા ખાવા ગોતવા માંડ્યા છે જો કે બે આંબલા નથી આવ્યા ઝીણા છે અને ગાઈસ આ બે આંકડો લઈને આવી ગયા છે આંબલા ઉતારવા હા સનો જોઈ લો તમે ફૂલ બાકાજી કે બોલાવશે આંબલીમાં પણ આંબલા કાંઈ છે નહીં છે તો ઉપર છે ને આપણે આવવા જ જડે અને ગાઈસ આપણે પણ વંડી ઉપર ચડી જાય છે હા જોઈ શકો છો ગાઈસ અને ગાઈસ આ બધા ખેતરો ખાલી થઈ ગયા છે આમાં ચણા હતા ચણા ઉપડી ગયા છે બધા ખાલી થઈ ગયું ખેતર બીજી વાર વવાઈ ગયું છે બાકી બધા ખેતરો ખાલી થઈ ગયા છે અને આન પછીના ખેતરમાં મોરમ નખાઈ ગઈ છે તો ગાઈસ આપણે ઘણા દિવસે પછી આવ્યા એટલે આપણે નવીન લાગવા માંડ્યું છે ખેતરોમાં કેમ કે આપણે પહેલાં આવતા હતા ચણા હતા આમ બધું વાવી ગયેલું હતું તો ગાઈસ આપણે સનાભાઈના આંબલું ઉતારવાનું કહી દીધું આ છે આપણું આંબલું આવદ આપણે જડી ગયું છે આંબલું એક ઉપરથી અને બીજું પણ જડી ગયું છે કોક છે આંબલામાં મીઠી છે આંબલી ગાઈસ આંબલા તો મીઠા છે ડુસીમાં જાના આખણી જોઈ વાંચે ડુસી આંબલી એમાં બહુ આંબલા હોય તો ગાઈસ હવે આપણે ભાગી નીકળ્યા છીએ નરોઈ કોમ વાં સામે નરોઈ છે ત્યાં આપણે જઈએ છીએ આંબલા ખાવા હા તો આંબલા જડે નહીં એક આંબલું જડ્યું આપણે તો કન્ટિન્યુ ગાઈસ આજ ઘણા દિવસ બ્લોગ બનાવ્યા એટલે આપણે બોલવામાં થોડું વસકાયું અને ગાઈસ હજી તો આપણે હટ્ટે પૂગ્યા છે આ સનાભાઈ આંકડો લઈને આવી ગયા છે આના ખિસ્સામાં આંબલા છે એક આપણે લઈ લઈએ આમ બૂસ મારી લેવાય અને ગાઈસ આપણે એક બુર્જ ખલીફાનો વિડીયો બનાવ્યો હતો એમાં સામે છે બુર્જ ખલીફા લાકડી જેવી થઈ ગઈ છે હવે તો ડોબું હતો એ કપાઈ ગયું તો ગાઈસ વિડીયોમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેના તાકી અમારા બ્લોગ આવા તમને જોવા મળી શકે આપણા યુટ્યુબ ચેનલમાં તો જલ્દી છે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો અને ગાઈસ આપણે આવી ગયા છે નરોઈ કાંઠે સંજયભાઈ માવું ઘોરે છે આંબલા નથી જડતા આ જડી ગયા છે આંબલા અરે આપણે બૂસ મારવા ગયા હતા સનાભાઈનું પણ ન લાગ્યું બૂસ આ ઉપર આંબલા છે હવે મીઠી હોય કે ડૂસી એ નથી ખબર સંજયભાઈ શાખે છે મીઠી હોય કે ડૂસી આંબલાટા એવા ને એવા ઉતારે પણ મીઠી હોય કે ડૂસી એ નથી ખબર તો ગાઈસ આંબલી મીઠી નીકળી છે એટલે હવે આપણે બૂસ મારવું જ છે આપણે બૂસ ન મારી શક્યા વાંધો નહીં બીજી આંબલીમાં આપણે બૂસ મારશું ના સંજયભાઈ લાલ ડૂડવાનું જડ્યું છે લુરખો જડી ગયો છે ગાઈસ આ લુરખો છે અને આ સનોભાઈ શું કે મને માથે ચડાવ હું ઉપાડી લઉં સંજયભાઈ તારી पे ચડવાનું કહે છે અને ગાઈસ હવે સંજયભાઈ આંકડો લઈ લીધો છે
હવે આમલે ઉતારવા માંડ્યા છે ઓલે લુરખો. પણ આંકડો ન પૂગ્યો સંજયભાઈ આજે ને પૂગી ન શક્યા. સંજયભાઈ પારા ઉપર ચડો, પારા ઉપર ચડ્યો તો પૂગી જતો. અને આ બે ક્યાંક પ્લાનિંગ મારે છે, આપણે એ પ્લાનિંગ સાંભળી જશે કે આપણે આંબલા વગર રહેશું. ઉતારવા માંડ્યા છે આંબલા. આપણે બૂસ મારવાની ફૂલ તૈયારી છે. તો ગાઈસ તમારે બૂસ કેમ મારું એ આ વિડીયોમાં તમને ખબર પડી જશે. તો વિડીયો બન્યા રહેજો. તો ગાઈસ આંબલું આવી ગયું છે. અરે યાર આંબલું આવ્યું પણ પલ્યું છે, પલ્યું. इस मुर्गी को पोलियो हो गया क्या? અને મેં પણ બૂસ નથી મારી, પણ સનોભાઈ બૂસ મારી ભાગ્યો છે થોડી. અને સંજયભાઈ ને વહાં દોડે. आप जो देख सकते हो आप देख सकते हो आमला के लिए फुल फाइट चल रही है यहाँ पे. તો ગાઈસ આપણે તો આંબલું નહીં જોયું, પણ આ બે ફૂલ ફાઇટ બોલાવી નાખી છે. અને આ આંબલીમાં બહુ આંબલા છે. અને ગાઈસ આવો આપણે આંબલાવાળો એક શોર્ટ વિડીયો પણ બનાવશું, તમને બહુ મજા આવશે. તો વિડીયો જોઈ લેજો, કાલે આપણા યુટ્યુબ ચેનલમાં આવી જશે. તો ગાઈસ આપણે આંબલા અને વિડીયો બનાવીને ભાગ્યા છે. આ સનાભાઈ ફૂલ આંકડો લઈને બાકાજી કે બોલાવતા જાય છે. અને આ સંજયભાઈ આંબલા ઉતારી લીધા છે થોડાક ઘરે હાથું. તો ગાઈસ અહીં આપણો બ્લોગ આ પૂરો કરીએ છીએ. मिलते हैं नेक्स्ट ब्लॉग में. तो लाइक एंड सब्सक्राइब कर देना. बाय बाय, टाटा, सी यू.